મોર્નિંગ અને રામ રામ બધા મિત્રોને. નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને હવે આપણે બીજો બ્લોગ સ્ટાર્ટ કર્યો અને આપણે જવું છે જરાક રખડવા. આપણે જરાક રખડતા આવીએ ને બતાવું. આપણે બધે જઈએ છીએ થોડા ફરવા ભાઈ. તો આ છે અમારા કંઈક ગામડાના રસ્તા. પાણી બહુ ભરાઈ ગયું છે, પાણી ચાલુ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો, જો વરસાદના કારણે આવું ધોવાણ થઈ ગયું છે. અને આપણે હાલમાં અત્યારે રખડવા તો જઈએ છીએ આપણા કરણભાઈ ગઢવી, આપણા એડિટર જોડે. રખડવામાં બહુ ખાસ તો નથી, પણ ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા જઈએ છીએ. આવું કંઈક વાતાવરણ છે. આજે એવું લાગતું નથી ક્યાંય વરસાદ આવશે, પણ નક્કી ન કહેવાય. આમાં કાંઈ વરસાદનું કાંઈ ભરોસો ન હોય. તો હા ભાઈ, ક્રિષ્ના હોટલે પહોંચી આવ્યા આપણે. હાલો ભાઈ, હોટલે આવ્યા હતા, નાસ્તો પાણી કરી લીધો છે. હવે થાય ઘર ભેગી ના, એટલે વહેલું આવે ઘર. તો ભાઈ આપણે ભૂખણીની સર્વિસ થોડીક રહી ગઈ હતી બાકી, એટલે ફરી પાછી થોડીક ચાલુ કરી છે. આમાં ડૂચો બહુ હતો એટલા કારણે પાછી ચાલુ કરી હતી. જરાક ફ્રી થઈ જાય. આપણા એડિટર સાહેબ કરે છે અત્યારે કારીગર એરિયા, એટલે બધું ખબર પડે. ચાયણા બાયણા બધું ફિટ થઈ ગયું છે. થોડું ડીઝલ ભરાવી જાય, નાખી લે પછી જાય આખા મારી આવી. ટ્રેક્ટરમાં થઈ રહ્યું છે ડીઝલ, અને ફૂંકણી ચાલુ કરવાનો ઓર્ડર આવી ગયો છે. તો ડીઝલ ભરાતા આવીએ, પછી આપણે લોગમાં આગળ વધીએ. હવે તલ કાઢવા નીકળી ગયા આપણે. તલ એકદમ વરસાદમાં ફૂલ પલળી ગયા છે. ઢાંકી તો દીધા હતા, પણ હવે શું થાય, નીકળે કે ના નીકળે, આપણે ટ્રાય કરીએ. પછી જોવાય કેવાક નીકળે ને કેવાક નથી નીકળતા, ને એ બધી ખબર પડે. અહીંયા થોડોક રસ્તો ખરાબ છે, એટલા માટે જરાક ફૂંકણીને કાઢવી જરાક બર દેશે.
તો ફૂકણી અહીંથી જાય છે. આપણી વાવ ફૂલ ભરાઈ ગઈ છે આખી. આપણા કાકા એના જ તલ છે. વરસાદમાં ભાઈના તલ પલરી ગયા છે. તો એ છતાંય આપણે ટ્રાય કરીએ નીકળે કેવા કે બધું જોઈએ આપણે. હવે અહીંથી ફૂકણી લઈ જવાની છે. પાણી ભર્યું છે, જોઈએ નીકળે કે ના નીકળે. ફૂકણી ત્યાં ટર્ન લેવા ગઈ છે, અહીંયાથી ડાયરેક્ટ વરે નહીં, એટલા માટે થોડોક ત્યાં લાંબો ટર્ન લઈ ત્યાંથી યુ ટર્ન કરી અને ફરી પાછી અહીંયાથી કાઢવાની છે. અહીંયાથી ફૂકણી કાઢવી જરાક બહાર તો દેશે, પણ લગભગ વાંધો નહીં આવે મારા ખ્યાલથી. આપણા એડિટર સાહેબ પણ જોડે જ છે, આપણી જોડે જ. ના ના વાંધો ના આવ્યો. અહીંયાથી તો સરળ રીતે નીકળી ગઈ છે સહેલાઈથી. ઓ અહીંયા પાણી ભર્યું છે, ઘટે નહીં એટલું. આપણી વાવ પણ ફૂલ ભરાઈ ગઈ છે. એ ફૂકણી હલવાણી બાવરિયા હલવાયા હલવાયા હલવાયા. પણ આ જેડી છે, જેડી મૂકે નહીં ભાઈ, કાઢી ગયો. ઉડે તો જા નકર બાવડિયામાં કા ભાઈ. જેડી તો જેડી છે ને ભાઈ, એટલા માટે તો પૈસા નાખવા પડે છે ભાઈ. જો આમાંથી કાઢી આવ્યા. આ જે આપણી તળાવ પર આપણી ફૂલ ભરાઈ ગઈ છે, વાંધો નથી. હજી થોડી બાકી છે ઓવરફ્લોમાં. હાલો તો હવે જરાક ફૂકણીને સેટ કરી લઈએ, હેઠે બેઠે પાથરી લઈએ, પછી પાછા બ્લોગમાં મળીએ આપણે. હો, ફૂકણીને ચાલુ કરી દીધી છે, ધીરે 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 ધીરે. તલ લીલા છે હાવ. તમે જોઈ લ્યો, ધીરે 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 અહીંયા કટર પાસે પહોંચશે ને આની પ્રોસેસ લાંબી હોય છે બહુ. તમારે કોઈને કાંઈ ઉનાળુ મોસમ હોય બાકી રહી ગઈ હોય તો કોમેન્ટમાં કરી દેજો. આપણી ફૂકણી નવરી જ છે ભાઈ, ફૂકી આવશું ત્યાં. ગમે એવા હોય, લીલા હોય કે હુકા હોય, ગમે એ હોય, આપણી ફૂકણી કાઢી દે ડાયરેક્ટ. આપણે કોમેન્ટમાં જણાવી દેવાનું. આપણા કાકા થઈ ગયા છે ચાલુ. આવ્યા તો ખરા, લે કારા તલ આવ્યા તો ખરા કે હજી નથી આવ્યા? હજી ધીરે 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 આવશે ભાઈ. આનો કટર ને બહુ આમાં પીંજણવાર. નથી હજી આમ કાયદેસર એવું મજા આવે એવા નથી આવતા. તલમાં કંઈક હોય તો તલ આવે તો છે, પણ બહુ ખરાબ આવે છે. ટૂંકમાં સાફ કરવા પડે એમ છે, કારણ કે ભીના છે એટલે આ ભેજવાળું બધું પકડી લીધેલ છે, એટલે આમાંથી બહુ નથી આમાં જમાવટ લેતા કાયદેસર. હવે આ દાઠી છૂટી ના પડી શકે, બધું ભીનું ભીનું હોય એટલા માટે. જોઈ શકો છો તમે, આવા તલ આવે છે, કાળા તલ. તલ તો હજી સારા છે, વાંધો નથી, પણ ભીના છે એટલે ઘાર પકડી ગયો છે એના કારણે.
ઓરમાં પણ થોડીક ઓછી રહેશે, કારણ કે દબાઈ જાય, બંધ પડી જાય. લીલા છે ને એટલા માટે, બીજું તો કાંઈ વાંધો ન આવે. તો અહીંયા આ જ ખેતરમાં હતા તલ, જે વરસાદને કારણે અત્યારે તો ખેતર ભરાઈ ગયું છે. જો આપણી તળાવ. ના ના ભાઈ, હવે છે ને ઘણો સુધારો આવી ગયો છે. આમાં શું છે, હવા થોડીક વધારી એના કારણે હવે ચોખા આવવા માંડ્યા છે. હા, જો હવે હાવ પ્રોપર આમ ચોખા આવવા માંડ્યા. થોડી થોડી તો દાઠી આવે ભેજના કારણે. તમારે કોઈને કંઈ ઉનાળું બાકી રહી ગયું હોય તો ભાઈ આપણે કોમેન્ટમાં જણાવજો. આપણી ફૂકણી નવરી જોઈએ, આપણે ત્યાં ફૂકી આવશું. તલ હોય, મગ હોય કે પછી બાજરો હોય કે જે હોય તમારે, તો કોમેન્ટમાં જણાવી દેજો એ પ્રમાણે. આ જ આનો આખો લુક. બાજુમાં જ છે આપણી તળાવ. જે આવું કાંતું કાઢે છે, પણ આમાં તો બહુ કાંઈ ખાસ એવું આવતું ના હોય. અમુક દોડીમાં હોય થોડા જાજા દાણા, પછી પાછા પડી જાય એટલે એ રિપીટ થઈ જાય, એમાં વાંધો ન આવે. હાલો તો હવે ભાઈ આપણે ફૂકણીને કહીએ રામ રામ. હવે આપણે કામ આવી ગયું છે એટલા માટે હવે આપણે ફૂકણીને બાય બાય કહી. જો તલ તો હવે સારા નીકળવા માંડ્યા છે, હવે તલમાં કાંઈ લગભગ વાંધો નથી, એટલે હવે ફૂકણીને કહીએ બાય બાય. અને આપણે કામ છે એટલે આપણે આપણા ઘર તરફ જઈએ હવે. હાલો તો ભાઈ આપણે થ્રેસરમાંથી ફૂકણીમાંથી રજા લઈ અને જેટલું કંઈક કામ આવી ગયું હતું એટલા માટે હવે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. આપણે જવાનું છે ભાણવારી, ત્યાં થોડુંક કામ હતું તે કામ પતાવતો આવીએ. એટલે આપણે ભાણવારી જઈને હવે મળીએ. તો ભાઈ આવા છે કંઈક આપણે ગામડાના રસ્તા. અત્યારે તો પાણી ભરાઈ ગયું છે, જેના કારણે બધું ગાડી આંકવી પણ થોડી મુશ્કેલ પડે છે. ચા વિના મને ચેન પડે નહીં જી, મન મારું જાય રે. ચા વિના મને ચેન પડે નહીં. ઉગતા પોરે હવે કોઈ પીવે જી, હો જી. તલ આપણા ઓલમોસ્ટ બધા નીકળી ગયા છે, થોડા ઘણા રહ્યા છે. આવી રીતના નીકળે છે.
હાલો તો ભાઈ ભાણવારી આપણું કામ પતાવી અને આપણે અત્યારે પૂગી આવ્યા છીએ આપણા ઘરે. તો આવા નવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને, વિડીયોને લાઈક કરી નાખો અને બને એટલું શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલાય જ નહીં, જેના માટે આપણે ફરી પાછા આવા નવા વિડીયોમાં મળતા રહીએ.